ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 19 श्री भगवानुवाच प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः
શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરી રહેલા છે. આગળ દર્શાવવામાં આવેલું હતું પ્રકૃતિ સાથેનો સંગ, પ્રકૃતિના ગુણો સાથેનો સંગ જે છે એ સંસારનું કારણ છે. અને પ્રકૃતિ સાથે સંગ પામીને અવિવેકપૂર્વક પ્રકૃતિને પોતાના સ્વરૂપમાં સમજીને જીવ અનેક જન્મો પ્રાપ્ત કરી અને આ સંસારમાં યાત્રા કરતો રહેશે. ભગવાન અહીંયા એક જ્ઞાન પ્રદાન કરાવી રહેલા છે કે કેવી રીતે અનેક યોનિઓમાં પ્રાપ્ત થતા આ જન્મ ફરી મૃત્યુ આવા સંસારમાંથી મુક્ત થઈ શકાય. તો એ જ્ઞાનને અહીંયા ભગવાન દર્શાવતા કહે છે વાસ્તવમાં આત્માનું સ્વરૂપ આ પ્રકૃતિથી વિલક્ષણ છે, અસંગ છે. પ્રકૃતિ અને પુરુષનો વાસ્તવિક સંબંધ ક્યારેય પણ થયેલો નથી, કારણ કે પુરુષ સ્વરૂપથી અસંગ, કૂટસ્થ, નિત્ય, ચૈતન્ય રૂપ છે. અને એ જે આત્માનું સ્વરૂપ જે છે, જેને જાણવાથી આ સંસાર બંધનથી મુક્ત થવાય છે, એ સ્વરૂપનું નિરૂપણ ભગવાન આ શ્લોકમાં કરે છે. અને એમાં દર્શાવ્યું અસ્મિન દેહે પરઃ પુરુષ, જે પરઃ પુરુષ સર્વોત્કૃષ્ટ પરમાત્મા જે છે એ વાસ્તવમાં તારા જ આ દેહમાં જ ઉપલબ્ધ થનાર છે. એને બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એનો અર્થ વાસ્તવમાં તું જ એ છે. ઉપનિષદનું મહાવાક્ય છે તત્ત્વમ અસી. એને જ ભગવાન અહીંયા કહેશે તત્પરઃ પુરુષ અસ્મિન દેહે ત્વમ અસી. એ જ વાસ્તવમાં તું છે. તો એના સ્વરૂપને દર્શાવતા સર્વપ્રથમ શબ્દ વાપરેલો હતો ઉપદ્રષ્ટા, જેના વિશે આપણે વિચાર કરેલો હતો. ઉપદ્રષ્ટાનો અર્થ થાય નજીકથી જોનારો, પણ અહીંયા નજીકથી કરતાં પણ મહત્વનું છે દ્રષ્ટૃત્વ, જે માત્ર જોનારો છે, સાક્ષી માત્ર છે. જેવી રીતે કોઈ યજ્ઞ યાગાદી ક્રિયા થઈ રહેલી હોય, એમાં બ્રાહ્મણો, ઋત્વિજો બધું કાર્ય કરતા હોય, અને કોઈ એક વ્યક્તિ કે જે એ બધું જ જાણતી હોય અને છતાં પણ એક બાજુ ચૂપચાપ બેસી અને એનું દર્શન માત્ર કરતી હોય, તો એને કહેવામાં આવે ઉપદ્રષ્ટા, જે નજીક રહી અને દર્શન કરે છે. ઉપદ્રષ્ટાનો બીજો અર્થ આપણે જોયેલો હતો, જે અંતરતમ દ્રષ્ટા. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધામાં પણ દ્રષ્ટૃત્વ રહેલું છે, પરંતુ એ બધાથી પણ જે અંતરતમ જે છે, જે વધારે અંતઃસ્થિત્વા, જે આત્મીયત્વેન જે દ્રષ્ટારૂપ છે, એને અહીંયા ઉપદ્રષ્ટા તરીકે કહેવામાં આવેલ છે. તો એ ઉપદ્રષ્ટા સાક્ષી સ્વરૂપ, કે જે સાક્ષીપણું કે દ્રષ્ટાપણું ચૈતન્ય વગર સંભવ નથી, તો એ ચેતન આત્માને અહીંયા ભગવાન કહેશે ઉપદ્રષ્ટા. અહીંયા જે પણ ભગવાન શબ્દ દર્શાવે છે એ શબ્દને આપણે પારમાર્થિક રીતે પણ જોઈ શકીએ, અને એને જ સાધક પોતાની સાધનામાં એને સામે રાખી અને એ અધ્યાત્મ પથમાં આગળ વધી શકે. ફરીને પોતાના ઉપદ્રષ્ટુ સ્વરૂપને યાદ કરી અને જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં એ સાક્ષી ભાવ કેળવવા માટે પ્રયત્ન કરે. આગળ ભગવાન બીજો શબ્દ વાપરે છે અનુમંતા. અનુમંતાનો અર્થ છે જે અનુમતિ આપે છે. મતિ અને અનુમતિ. મતિ શબ્દ કોઈને કોઈ મતિ સૂજી, કોઈ નિર્ણય કર્યો કે આમ કરવું છે, એની પાછળ એને પરમિશન આપવી, જે આપે એને કહેવાય કે અનુમંતા. જે મતિ નિશ્ચય કોઈકે કર્યો એને અનુમોદન કર્યું કે બરાબર છે, તો એને કહેવાય અનુમંતા. જે અનુમતિ આપે, અનુમોદન કરે, એને કહેવાય છે અનુમંતા. અને ભગવાન અહીંયા આત્માને માટે અનુમંતા શબ્દ વાપરે છે. એનો અર્થ આત્માનું સ્વરૂપ કેવું છે, જે સર્વને અનુમોદન કરે છે, અનુમતિ આપે છે.
દેહ, ઇન્દ્રિય, પ્રાણ જે કંઈ પણ કરી રહેલા છે એમાં એનું અનુમોદન છે. એ કોઈને પણ રોકતો નથી. તો આત્મ સ્વરૂપ તો અનુમંતા છે જ. સાધકે પણ પોતાના જીવનમાં આ વસ્તુને ફરી ફરીને યાદ રાખી અને જોવાની છે. મહાપુરુષોનો તો મંત્ર જ કહેવામાં આવે છે ઓમ. ઓમ એટલે શું? બરાબર, અનુમતિ. કોઈ કે આમ કરવું છે તો કે શું કે ઓમ. કે અમે આવીએ છીએ તો કે ઓમ. જઈએ છીએ તો ઓમ. ઓમનો અર્થ શું? ઓકે, બરાબર, જે. એ શું કહેવાય? અનુમતિ. એનો અર્થ એ દર્શાવે છે કે પોતાના કોઈ આગ્રહ, દુરાગ્રહ, જીદ, પૂર્વાગ્રહ કંઈ છે નહીં. અને એ શેના આધારે એ સ્થિતિને પ્રાપ્ત કરેલી છે? આ આત્મદર્શનના આધારે જ. આત્માનું જ સ્વરૂપ છે અનુમંતા સ્વરૂપ. અનુમંતા શબ્દ સાંભળીને કોઈ શંકા કરે કે અંદર જ પરમાત્મા બેઠેલા છે, તો કોઈ ખોટું કામ કરે તો એને કેમ રોકતા નથી? કોઈ પાપીને પાપના માર્ગે જતા, અધર્મના માર્ગે જતા રોકતા કેમ નથી? અનુમોદન કેમ કરે છે? તો એનો સ્વાભાવિક જ ઉત્તર છે, જે પણ ખોટા માર્ગે જાય છે એને રોકવા માટે જરૂર એક બે વાર પ્રયત્ન તો થાય જ છે. અને એ બધું ભગવાને હૃદયમાં યંત્ર ગોઠવી દીધેલું છે કે જ્યાં પણ કોઈ અધર્મ માર્ગે જાય, ખોટા માર્ગે જાય તો અંદરથી કોઈ ના પાડનારો છે. પરંતુ અહીંયા વિચાર કરો, તમે પણ કોઈને ના કેટલી વાર પાડો? એક વાર કહો, બે વાર કહો, ત્રણ વાર કહો, અને પછી પણ પેલો જાય તો જવા દેવાના છે. એવી જ રીતે પરમાત્મા પણ જે અંતર્યામી તરીકે બેઠેલા છે એ પણ પહેલાં તો ના જ પાડે જ છે. પહેલાં તો કહે જ છે કે આ ખોટું છે, આ ના કરાય. બીજી વખત પણ કહે, ત્રીજી વખત પણ કહે, પણ પછી સાંભળે નહીં તો પછી શું કહે? સારું, જાઓ, તમારી રીતે શીખીને ફરી પાછા આવજો. તો જ્યાં સુધી જાતે ખબર નહીં પડે ત્યાં સુધી પાછો વળતો નથી. તો અનુમોદન એ દ્રષ્ટિએ પણ અનુમોદન પ્રાપ્ત થઈ જાય છે. એક બે વખત તો કોઈ અંદરથી રોકનારું છે જ. સર્વનો અંતરાત્મા ખોટા માર્ગે જતા એને રોકતો જ હોય છે. પણ છતાં પણ જો એ અસર ન કરે તો પછી પરમાત્મા પણ ચૂપ થઈ જાય છે, અંતર્યામી પણ ચૂપ થઈ જાય છે. અને એનું ચૂપ થઈ જવું એ જ શું છે? એનું અનુમોદન છે. એ જ એનું અનુમંતા સ્વરૂપ છે. તો આત્માનું અનુમંતૃત્વ જે સ્વરૂપ જે છે એને યાદ રાખી અને સાધકે પોતાના જીવનમાંથી દુરાગ્રહો, જીદ આ બધાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી બીજાના સંદર્ભના આગ્રહો જે છે એ મને પોતાને જ દુઃખી અને વિક્ષિપ્ત કરનારા હોય છે. માટે જ આ સનાતન સત્ય છે કે તમે બીજાને જેટલું સ્વાતંત્ર્ય આપો એટલા તમે પોતે જ સ્વતંત્ર થાવ છો. તો મનને વધારે વિક્ષેપમાંથી મુક્ત રાખવું હોય તો બીજાઓની વધારે ચિંતા કરવી નહીં. એ જ ભગવાન આ શબ્દ દ્વારા તમને ઉપદેશ આપે છે કે અનુમંતા બની રહો. જે થઈ રહેલું છે એ એના આ જગતના પ્રવાહમાં થઈ રહેલું છે. જે નિશ્ચિત છે એ થઈ રહેલું છે. એમાં મારે કંઈ આગળ પાછળ ચાલવાની કે એની પાછળ પડવાની કોઈ આવશ્યકતા નથી. તો તેરે ભાવે જો કરે ભલો બુરો સંસાર, નારાયણ તો બેઠકે અપનો ભવન બુહાર. આ સંસાર ભલો બુરો જે હોય તે તું છોડ, તું શાંતિથી બેસી અને તારા જન્મને તું સુધાર, તારા ભવને તું સુધારી દે. નારાયણ સ્વામી થઈ ગયા એ પોતાને સંબોધન કરીને બધા દોહા લખે છે. એ કહે છે કે નારાયણ તું બેઠી કે તું શાંતિથી બેસ અને અપનો ભવન બુહાર, તારું પોતાનો ભવ જન્મ જે છે એને તું સુધારી લે. તું એક સુધરી ગયો તો બહુ થઈ ગયું. જગતમાં બીજાની ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા અનુમંતા સ્વરૂપ જે છે એ આપણને આ જ ઉપદેશ આપે છે. અને મહાપુરુષોના જીવનમાંથી પણ આ શીખવાનું હોય છે કે કેટલા બધા એ જીદ દુરાગ્રહોથી મુક્ત હોય છે. તો એ એમના જીવન ચરિત્ર પરથી, એમના જીવન વ્યવહાર પરથી અને ભગવાનના આ ઉપદેશથી સાધકે પણ એને જીવનમાં હંમેશા જોતા રહેવું જોઈએ. તો અનુમંતા આગળ ભગવાન શબ્દ વાપરે છે ભરતા.
ભર્તાનો અર્થ થાય ભરણ પોષણ કરનાર. આગળ પણ ભગવાને પોતાના માટે આ શબ્દ વાપરેલો હતો, ગતિર ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત. તેમણે કહેલું હતું, હું કોણ છું? ભર્તા. ભર્તા એટલે સર્વનો ભરણ પોષણ કરનાર. ભરણ પોષણથી જ સર્વની સ્થિતિ સંભવ બને છે, જીવન સંભવ બને છે. અને અહીંયા નિર્ગુણ નિરાકાર તત્વને સામે રાખીને જોઈએ તો સર્વને સત્તા અને સ્ફૂર્તિ પરમાત્મા તરફથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે જગતમાં એક જ સત્તા છે અને એક જ ચિત્ત છે, એક જ સ્ફૂર્તિ છે. તો સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી અને પરમાત્મા જ સર્વનું ભરણ પોષણ કરે છે. અને સગુણ ઈશ્વરને સામે રાખીને જોઈએ તો પણ સર્વનું ભરણ પોષણ કરનાર એક પરમાત્મા જ છે. સર્વ જીવોના જન્મ પહેલા જ એમણે હવા, પાણી, અન્ન આ બધાની વ્યવસ્થા કરીને રાખેલી હતી. જો એ વ્યવસ્થા એમના તરફથી ન થતી હોત તો કોઈ મનુષ્યનું ગજુ છે કે દુનિયાભરના પ્રાણીઓનું પોષણ કરવું? 2, 4, 5નું કરતા કરતા પણ જિંદગી વીતી જાય છે, હાંફી જવાય છે. ત્યાં સમગ્ર સૃષ્ટિનું પાલન કરવું તો ક્યાં મનુષ્ય દ્વારા સંભવ બને? એ જો વરસાદ ન વરસાવે તો મનુષ્ય શું કરી લે? કેટલા ઊંચા નીચા થવું પડે છે, કોઈનું કંઈ ચાલતું નથી. પણ એમના થકી જો વર્ષા થઈ તો એનાથી કેટલા જીવોને જીવતદાન પ્રાપ્ત થઈ જાય. તો સર્વને ભરણ પોષણ કરનાર તો એ જ પરમાત્મા છે. સગુણ સાકાર દ્રષ્ટિથી કો, નિર્ગુણ નિરાકાર દ્રષ્ટિથી કો એ જ માત્ર છે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે શિવાજી મહારાજનું. શિવાજી મહારાજને એક વખત થઈ ગયું કે હું તો બહુ સારો રાજા ને બહુ બધાનું ધ્યાન રાખું છું, બહુ બધાનું પાલન કરું છું, ભરણ પોષણ કરું છું. તો શિવાજી પણ પોતે ભક્ત હતા અને શિષ્ય હતા સમર્થ રામદાસના. તો સમર્થ રામદાસના ધ્યાનમાં આવ્યું કે શિવાના મનમાં શું આવી ગયું છે? અભિમાન આવી ગયું છે અને એ હટાવવું પડશે. તો એક વખત એવી રીતે બેઠેલા હતા તો અચાનક રામદાસજી કહેશે કે શિવા ઊભો થા અને આ ચટાણ જે છે પથ્થર એના ઉપર તું એક હથોડો માર. તો ગુરુ આજ્ઞા પાલન તરત જ કર્યું. શિવાજી ઊભા થઈ ગયા અને એના પર હથોડો માર્યો. તો હથોડો માર્યો તો અંદરથી એક નાનો કીડો નીકળ્યો અને એ કીડાના મુખમાં એક ચોખાનો દાણો હતો અને પથ્થરમાં જ એક બાજુમાં ખાડો હતો, એમાં થોડું પાણી પણ હતું. એટલે પછી રામદાસજી કહે છે કે શિવા, અહીંયા તે ચોખાનો દાણો ને પાણી પહોંચાડ્યા છે કે પહોંચાડનારો કોણ છે? ત્યારે શિવાજી કહે છે કે ગુરુજી મારી ભૂલ થઈ ગઈ, પહોંચાડનાર તો એક ઈશ્વર જ છે, ભગવાન જ છે, મને ખાલી અભિમાન આવી ગયેલું હતું. તો સર્વને ભરણ પોષણ કરનાર એક પરમાત્મા જ છે, એના સિવાય બીજું કોઈ જ નથી. અહીંયા સાક્ષાત ભગવાન જ કહે છે કે પરમાત્મા હું પોતે જ ભરતા છું. તો સગુણ સાકાર રૂપે એ જ પરમાત્મા સર્વ સૃષ્ટિનું પાલન કરનાર છે. નિર્ગુણ નિરાકાર રૂપે સર્વને સ્થિતિ પ્રદાન કરનાર પણ એ પોતે જ છે. તો બંને રીતે એ જ માત્ર આ પ્રપંચના ભરતા છે. આગળ કહેશે ભોગતા. ભોગતા પણ પરમાત્મા જ છે. ભક્તિ શાસ્ત્રમાં તો એવું જ માનવામાં આવે છે કે ભગવાન જ ભોગતા છે અને જે ભક્ત જે છે એ ભગવાનનો ભોગ્ય છે. અને એટલે કહેશે કે ભગવાન જે છે એ ભક્તનું દર્શન કરી અને ખુશ થાય છે, ભક્તને જોઈને ભક્તનો ભોગ કરે છે. તો ભક્ત ભોગ્ય છે અને ભગવાન ભોગતા છે એવું ભક્તિરસ સિદ્ધાંતમાં કહેવામાં આવેલું છે. પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ તો એ પ્રમાણે ભેદ કરવા સંભવ નથી. ચૈતન્ય ચૈતન્ય જ છે, ભક્ત હોય કે ભગવાન. ચૈતન્ય ક્યારેય પણ બીજું ચૈતન્યનું ભોગ્ય બની શકે નહીં. પણ પ્રેમ રસમાં મગ્ન થઈને કહે છે ભક્તનું તો જીવન છે કે જે પ્રભુને સમર્પિત છે અને પરિણામે એ જે કંઈ પણ છે બધું પ્રભુને આપવા માટે જ તૈયાર છે, પોતે ભગવાનનો બની રહેવા તૈયાર છે, એ દ્રષ્ટિથી કહે છે. પણ અહીંયા જે કહેવામાં આવે છે
એ નિર્ગુણ નિરાકાર તત્વને સામે રાખીને કહીએ તો ભોગતા એક જ તત્વ છે અને એના સિવાયનું ક્યારેય પણ કોઈ ભોગતા હોઈ શકે નહીં. પણ અહીંયા ભોક્તૃત્વ એટલે કયા અર્થમાં લેવાનું છે? કારણ કે વાસ્તવમાં તો પરમાત્મા અકર્તા અભોક્તા છે. અહીંયા જ્યારે ભોક્તા કહેશે તો ભોક્તૃત્વ કયા અર્થમાં લેવાનું? તો એના માટે કહેવામાં આવે છે અધિષ્ઠાન હંમેશા અધ્યસ્થનું ભોગતા હોય છે, એટલે કે પોતાનામાં સમાવી લેનાર હોય છે. ભોગતાનો અર્થ શું છે? તો કે જે કંઈ પણ ભોગ્ય છે એને એ પોતાનામાં સમાવી લેશે, પોતાની સાથે એક કરી લેશે. જેમ કે તમે કંઈ ભોગ કર્યો, ભોગતા બન્યા, ગુલાબજાંબુ ખાધા, એ ગુલાબજાંબુના ભોગતા બન્યા, પરિણામે શું થયું? ગુલાબજાંબુ ક્યાં ગયા? અંદર ગયા. હે? અને એ કેવા થઈ ગયા? તમારી સાથે એક થઈ ગયા ને. પછી તમને કોઈ બોલાવે અને તમે એની પાસે જાઓ તો તમે એવું કહો કે તો હું આવ્યો ને મારી સાથે બીજું કોણ આવ્યું છે? ગુલાબજાંબુ પણ આવ્યા છે એવું કહેવાના. શા માટે? કારણ કે એ તો તમારી સાથે એક થઈ ગયા છે, તો એ બધું એકાકાર થઈ જાય છે. તો ભોગતાનો અર્થ છે જે ભોગ્યને પોતાની સાથે એક કરી દેશે. અને માટે બ્રહ્મસૂત્રમાં ભગવાન વેદવ્યાસજી એક સૂત્ર લખે છે પરમાત્મા માટે, કે છે અત્તા ચરાચર ગ્રહણાત. પરમાત્મા સ્વરૂપ કેવું છે? અત્તા. અત્તા એટલે ખાનાર. શા માટે? ચરાચર ગ્રહણાત. પ્રલય કાલે જે કંઈ પણ ચર અચર છે બધાનું શું કરી લેશે? ગ્રહણ કરી લેશે, પોતાનામાં સમાવી લેશે. તો સમસ્ત ચરાચર સચરાચર પ્રપંચનો લય પરમાત્મામાં થાય છે. લય કાલે બધું જ એમનાથી અભિન્ન થઈ જાય છે અને માટે એને પ્રપંચના ભોગતા કહેવામાં આવે છે. માત્ર લય કાલે નહીં, અધિષ્ઠાન જ્ઞાન કાલે પણ અધ્યસ્થનો લય અધિષ્ઠાનમાં થઈ જાય છે. તો લય કાલે જ્ઞાન કાલે અપી. અને એટલા માટે જ કહેવામાં આવે કે પારમાર્થિક દ્રષ્ટિથી એક અદ્વિતીય ચેતન પરમાત્મા જ છે. જે કંઈ પણ જડ ભેદ ભિન્ન છે એ વાસ્તવમાં એમનાથી કોઈ જુદું અસ્તિત્વ ધરાવતું નથી. તો એ જ પરમાત્મા ભોક્તા. એને આગળ ભગવાન કહે છે મહેશ્વર. એ કોણ છે? મહેશ્વર. મહેશ્વરનો અર્થ થાય મહાન ઈશ્વર. ઈશ્વર શબ્દનો અર્થ થાય છે સ્વામી, રાજા. રાજાને માટે પણ ઈશ્વર શબ્દ વપરાય છે. તો ઈશ એટલે રાજા, સ્વામી. એટલા માટે જ આપણે કહીએ દ્વારિકાધીશ. તો એ અધીશ દ્વારિકાધીશ એ કોણ છે? ઈશ. ઈશ એટલે એના સ્વામી. તો મહેશ્વર, એમાં ઈશ્વર શબ્દનો અર્થ થાય સ્વામી, રાજા, શાસન કરતા. તો પરમાત્મા કોણ છે? સર્વના શાસન કરતા. બધું જ એમને અધીન છે. અને વાસ્તવિક રાજા કે સ્વામી કોને કહેવાય? તો કે જે કોઈના પણ અંડરમાં હોય નહીં. બધું જેના અંડરમાં હોય, જેના વશમાં હોય એને સાચો રાજા કહેવાય. જેને પોતાને બીજાના પર આધાર રાખવો પડતો ન હોય. માટે શાસ્ત્રમાં એના માટે શબ્દ વાપરવામાં આવે છે કે જેનું એક પ્રકૃતિ મંડળ જેના વશમાં હોય. તો પ્રકૃતિ મંડળનો અર્થ છે જેમ કે રાજા હોય તો રાજાની રાણી હોય, એનો દીકરો હોય, એના મંત્રી હોય, ખજાનચી હોય, સેનાપતિ હોય. આ જેના થકી એ કામ લેશે બધું એનું મંડળ કહેવાય.
અને એ રાજાને સાચો રાજા ત્યારે કહેવાય કે જ્યારે એ આમાં કોઈનામાંથી ડરીને કામ કરતો ન હોય, કોઈનું શાસન એના ઉપર ચાલતું ન હોય, કોઈના કહેવામાં એને આવવું પડતું ન હોય, પરંતુ બધા જ એના કહેવા પ્રમાણે કરતા હોય, તો એને સાચો રાજા કહેવાય. અહીંયા પણ કહેશે કે પરમાત્મા કોણ છે? તો કે મહેશ્વર છે. એનો અર્થ એ આ સમસ્ત પ્રકૃતિ મંડળના કેવા છે? સ્વામી છે. અને વાસ્તવમાં જોઈએ તો પરમાત્મા પ્રકૃતિથી સ્વતંત્ર છે, માયાથી સ્વતંત્ર છે. માયા એના વશમાં છે, એ માયાના વશમાં નથી, માટે એ મહેશ્વર છે. એટલું જ નહીં, ભગવાન તો અહીંયા નિર્ગુણ નિરાકાર તત્વને દર્શાવી રહેલા છે કે જે નિર્ગુણ પરમાત્મા વાસ્તવમાં આત્માથી અભિન્ન છે, અને માટે આ ભર્તા ભોગતા મહેશ્વર એ વાસ્તવમાં કોણ છે? મને જ કહેવામાં આવે છે. એટલા માટે જ સાધકે વિવેક કરીને સમજી લેવાનું છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ સમસ્ત પ્રકૃતિ મંડળ કોના વશમાં છે? એક આત્મ ચૈતન્યના જ વશમાં છે. એ બધા મારા વશમાં છે. મારે એના વશમાં થવાની જરૂર નથી. એ બધું મારા અનુશાસનમાં છે, હું એના શાસનની અંદરમાં નથી. એટલા માટે જ સમસ્ત અનાત્માને હોવા માટે, સિદ્ધ થવા માટે આત્મ ચૈતન્યની જરૂર છે, પરંતુ આત્માને પોતાની સત્તા કે સ્ફૂર્તિ માટે અન્ય કોઈની આવશ્યકતા નથી. એટલું જ નહીં, સમસ્ત અનાત્મ જગતથી એ વાસ્તવમાં અસંગ છે, અને આ પ્રમાણેની અસંગતા, અનાસક્તિ એ જ વાસ્તવમાં ઈશ્વરત્વ છે. સર્વથી અસંગ અનાસક્ત રહેવું એ સ્વાતંત્ર્ય એ જ વાસ્તવમાં ઈશ્વરત્વ છે. જેવી રીતે રાજા પર બીજા કોઈનો પ્રભાવ ન પડે, એવી જ રીતે આત્મ ચૈતન્ય કે જેના ઉપર અન્ય કોઈનો પ્રભાવ પડતો નથી, બલ્કિ એના પ્રભાવથી બધું પ્રભાવશાળી થાય છે, પરંતુ એ સ્વયં તો સ્વપ્રભાથી યુક્ત છે, અન્ય કોઈના પ્રભાવમાં એ છે નહીં, માટે મહેશ્વર. અને આગળ કહેશે પરમાત્મા ચ અપી ઉક્ત, અને એને જ શું કહેવામાં આવેલ છે? પરમાત્મા કહેવામાં આવેલ છે. કોને પરમાત્મા કહેવામાં આવેલ છે? આત્માને જ પરમાત્મા કહેવામાં આવેલ છે. એનો અર્થ ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહેશે, જે આત્મા એ જ પરમાત્મા છે. અને સ્વાભાવિક જ છે કે આત્માથી પરમ આત્મા ક્યારેય પણ જુદો હોય નહીં. જેવી રીતે માધુર્યથી પરમ માધુર્ય ક્યારેય જુદું હોય? માધુર્ય એટલે મીઠાશ, અને મીઠાશ કો એ પરમ મીઠાશથી ક્યારેય પણ જુદી હોય ખરી? અને એમાં મીઠાશમાં વળી પરમ મીઠાશ શું હોય? મીઠાશ એ મીઠાશ જ છે, પરંતુ છતાં પણ કહેવામાં આવે કે આ પરમ માધુર્ય. તો એ પરમ માધુર્યથી જુદું હોય નહીં. એવી રીતે પરમ આત્મા એ આત્માથી ક્યારેય પણ જુદા હોઈ શકે નહીં. તો પરમાત્મા ઇતિ ચ અપી ઉક્ત, આને જ પરમાત્મા પણ કહેવામાં આવેલ છે. ભગવાન આગળ પણ કહેવાના છે, ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ. ક્યાં આવે છે? 15મા અધ્યાયમાં. તો એને શું કહેવામાં આવેલ છે? ઉત્તમ પુરુષ પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ. અને સંસ્કૃતમાં ઉત્તમ પુરુષ એટલે કોણ છે? હું. બરાબર. સંસ્કૃત વ્યાકરણમાં જે આપણે જેને પહેલો, બીજો, ત્રીજો પુરુષ કહીએ છીએ, તો એમાં ત્રીજા પુરુષને ત્યાં કહેવામાં આવેલ છે પ્રથમ પુરુષ, બીજા પુરુષને કહેવાય મધ્યમ પુરુષ, અને જે પ્રથમ પુરુષ જે છે, આપણે જેને પહેલો પુરુષ કહીએ છીએ, ત્યાં સંસ્કૃત વ્યાકરણમાં એને કહેવાય છે ઉત્તમ પુરુષ. શા માટે? એ કોણ છે?
પરમાત્મા. બરાબર ને? ઉત્તમ પુરુષ એ ઉત્તમ પુરુષ છે કે જે હું છું, હુંથી અભિન્ન છે. તો એ પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ, એને જ પરમાત્મા એ પ્રમાણે કહેવામાં આવેલ છે. આજે બધું અહીંયા કહ્યું, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર, પરમાત્મા, એ બધા શબ્દો સાંભળીને એવું લાગે કે ક્યાં બેઠેલા હશે, ક્યાંક બીજે. એટલે ભગવાન કહે છે દેહેસ્મિન પુરુષ પરઃ. આ પરઃ પુરુષ જે છે એ વાસ્તવમાં ક્યાં છે? અસ્મિન દેહે એવ, આ જ દેહમાં. એનો અર્થ આ દેહમાં જે ચૈતન્ય રૂપે ઉપલબ્ધ થાય છે એ ચૈતન્ય આત્મા જ કોણ છે? ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા, એ જ એ સ્વરૂપે રહેલ છે. હવે આજે ભગવાને અહીંયા પરમાત્મા સ્વરૂપ દર્શાવ્યું, આત્મ સ્વરૂપ દર્શાવ્યું. એ જ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધું, જેણે પોતાને પ્રકૃતિથી વિલક્ષણ, અસંગ, ભર્તા ભોક્તા, ઉપદ્રષ્ટા, અનુમંતા, પરમાત્મા એવા સ્વરૂપે જેણે પોતાને જાણી લીધો, એને શું ફળ પ્રાપ્ત થાય એનું નિરૂપણ આગળના શ્લોકમાં છે. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ. ય એવં વેત્તિ, જે આ પ્રમાણે જાણે છે. કોને? તો કહેશે પુરુષમ, જે પુરુષને, પરમાત્માને, આત્માને, અને ગુણૈઃ સહ પ્રકૃતિં ચ, અને ગુણ સહિત જે પ્રકૃતિને જાણે છે. તો ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, એનું કાર્ય, એના ગુણો, એનાથી જે કંઈ પણ થાય છે, જે કર્તૃત્વ, ભોક્તૃત્વ, જે કંઈ પણ એના ગુણો છે એના સહિત પ્રકૃતિને, અને એનાથી તદ્દન વિલક્ષણ અસંગ એવા પુરુષને, પરમાત્માને, યહ એવં વેત્તિ, જે આ પ્રમાણે જાણે છે. એનો અર્થ જે પ્રકૃતિ પુરુષનો વિવેક કરી જાણે છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધું જ પ્રકૃતિનું ક્ષેત્ર છે. અને એ સર્વથી હું અસંગ છું, વિલક્ષણ છું, સર્વવ્યાપક છું. આ પ્રમાણે જે પોતાને જાણે છે. યહ એવં વેત્તિ, આત્મ સ્વરૂપને જે આ પ્રમાણે જાણી લેશે. તો આત્મ અનાત્મ વિવેક કરી પોતાનામાં જણાતા જન્મ, મૃત્યુ, વિનાશ કે એનાથી આગળ સદ્વિતીયત્વ, પરિચ્છિન્નત્વ, દેશકાલ વસ્તુ પરિચ્છેદત્વ, આ બધાનો બાધ કરી અને જે પોતાને અસંગ, સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મરૂપે જેણે પોતાને જાણી લીધેલ છે. તો પ્રકૃતિને જાણી અને જેણે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો ત્યાગ કર્યો છે. પ્રકૃતિને જાણવાનું પ્રયોજન એ જ છે કે એને સમજી, જાણી અને એ નિશ્ચય કરી લેવો કે હું એ નથી, કે એ મારામાં નથી, એ હું નથી કે એ મારામાં નથી. તો મારું પારમાર્થિક સ્વરૂપ જન્મ મૃત્યુથી રહિત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, નિર્ગુણ નિરાકાર નિરતિશય, નિરવચ્છિન્ન નિર્મલ, એ જ સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્મા, જેને અહીંયા પુરુષ શબ્દથી કહેવામાં આવેલ છે, એ જ મારું સ્વરૂપ છે. બાકી જે કંઈ પણ છે એ પ્રતીત માત્ર થાય છે, એની કોઈ વાસ્તવિક સત્તા નથી. આ પ્રમાણે જે જાણી લે છે એને ફળ શું મળે છે? ભગવાન અહીંયા
જે ફળ બતાવે છે એમાં જ્ઞાનીનું પરમ સ્વાતંત્ર્ય ભગવાન બતાવે છે. સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોભિજાયતે. અજ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધું એ વિદ્વાન મહાપુરુષ ભૂયઃ ન જાયતે, ફરી જન્મને પ્રાપ્ત કરતો નથી. એનો અર્થ જન્મ મૃત્યુના ચક્રરૂપ આ સંસારથી એ મુક્ત થઈ જાય છે. તો કોઈ કે શું મૃત્યુ સુધી અને શું કરતા રહેવું પડશે? પ્રકૃતિ પુરુષ વિવેક સતત કરતા રહેવું પડશે. તો ભગવાન કહે છે ના, એક વખત વિવેક કરી લીધો, નિશ્ચય થઈ ગયો, અવિદ્યા નષ્ટ થઈ ગઈ, તો પછી તો સર્વથા વર્તમાનોપી, કોઈ પણ અવસ્થામાં એ રે, કોઈ પણ રીતે એ રે. એનો અર્થ ભગવાન એની એ જીવન મુક્તિને બતાવે છે. જીવતે જીવ જ જે ક્ષણે જ્ઞાન થયું એ જ ક્ષણથી એ સર્વ પ્રકારના અનુશાસન, બંધન, પરાધીનતા આ બધામાંથી મુક્ત થઈ જાય છે. એનો અર્થ જેના માટે હવે કોઈ વિધિ નિષેધનું બંધન પછી રહેતું નથી. આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ આમ કરે, આમ ના કરે, એવી કોઈ આજ્ઞા પછી વેદની આજ્ઞા પણ એને કોઈ પ્રાપ્ત થતી નથી. બલકી સર્વ પ્રકારના અનુશાસનથી એ મુક્ત થઈ જાય છે. ઈશ્વરના અનુશાસનથી પણ મુક્ત થઈ જાય છે. કારણ કે ઈશ્વર પણ અનુશાસન કોના પર કરે છે? ચૈતન્ય આત્મા પર તો અનુશાસન કરતા નથી. એનું અનુશાસન કોના પર ચાલે છે? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન ઉપર ચાલે છે. તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા પર તો અનુશાસન ક્યાંથી કરે? એ પોતે જ એ સ્વરૂપે રહેલા છે. રાજા પોતાનું અનુશાસન પોતાના ઉપર, રાજા પર ચલાવે ખરો? સંભવ જ નથી. હવે એવી જ રીતે જે આત્મ સ્વરૂપે ઈશ્વરની જોડે એક થઈ ગયો એના ઉપર એનું અનુશાસન ચાલવાનું નથી. અને ઈશ્વરનું અનુશાસન પણ કેવી રીતે છે? ભગવાન સ્વયં 18મા અધ્યાયમાં કહેવાના છે કે યંત્રારૂઢાની માયયા ભ્રામયન. હું આ બધાને કેવી રીતે ભમાવું છું? તો કે યંત્રારૂઢાની. એનો અર્થ શું? એ ભ્રમણ ક્યાં સુધી સંભવ બને? જ્યાં સુધી હું યંત્રમાં બેઠેલો હોઉં. તો હું ચકડોળમાં બેઠેલો હોઉં ત્યાં સુધી પેલો ફેરવે ત્યાં સુધી મારે ફરવું પડે. પણ એક વખત ચકડોળમાંથી ઉતરી ગયા તો પછી એ ફેરવી ના શકે. કોઈની ગાડીમાં બેઠા હોય તો એ ગાડી આમ તેમ લઈ જઈ કરે અને ઘુમાવી શકે, પણ ગાડીમાંથી ઉતરી ગયા તો પછી એ ક્યાંય ના લઈ જઈ શકે. તો ભગવાન પણ જીવ જે યંત્ર પર આરૂઢ છે એને ભમાવી શકે છે. અને અહીંયા યંત્ર એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ યંત્ર છે. એને પોતાનું માની અને એમાં આરૂઢ થઈને જો કોઈ બેઠેલો તો એ જીવને તો જરૂર સંસારમાં ભ્રમણ કરાવે છે. પરંતુ એ દેહરૂપી યંત્રથી જો કોઈ નીચે ઉતરી ગયો, સમજી ગયો કે આ હું નથી ને આ મારું નથી, તો પછી કોઈ યંત્ર ત્યાં કામ લાગતું નથી અને યંત્રથી ક્યાંય ગુમાવવાનું પછી થતું નથી. તો ઈશ્વરના અનુશાસનથી પણ એ મુક્ત થઈ જાય છે. કારણ કે રાજા હંમેશા પ્રજા ઉપર શાસન કરે, જીવ ઉપર ઈશ્વર શાસન કરે. ઈશ્વરની પ્રજા કોણ છે? સર્વ જીવો. પરંતુ આ જ્ઞાનથી શું સમજી ચૂક્યો છે? હું જીવ જ નથી, જીવ રૂપે પોતાને જોતો જ નથી અને પરિણામે એ દ્રષ્ટિથી પણ કોઈ શાસન ચાલતું નથી. તો હવે એ ઈશ્વરના દેશમાં રહ્યો જ નહીં, એ બીજા દેશમાં જતો રહ્યો, પછી આ દેશનું શાસન કંઈ કામ ચાલે નહીં. તો એવી જ રીતે ઈશ્વરના અનુશાસનથી એ મુક્ત થઈ ગયો છે. અને એ અનુશાસનથી મુક્ત થઈ ગયો એનો અર્થ તો કે કર્મ, કર્મબંધન, કર્મફળનો ભોગ આ સર્વથી પણ એ કેવો થઈ ગયેલો છે? મુક્ત થઈ ગયેલો છે. પાપ પુણ્ય આ સર્વ બંધનથી એ સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયેલો છે. જરૂર પ્રારબ્ધ છે ત્યાં સુધી અજ્ઞાનીને એવું જરૂર દેખાય છે કે એમને પણ પાપ પુણ્ય લાગ્યા છે, સુખ દુઃખ થાય છે, પ્રારબ્ધ ભોગવે છે. પરંતુ મહાપુરુષ પોતાની દ્રષ્ટિથી પોતાનું કોઈ પ્રારબ્ધ માનતા નથી અને એટલા માટે પ્રારબ્ધ ભોગ કરવાનું પણ એમના માટે કંઈ
અનુશાસન જેવું છે એ પણ નથી કે હવે પ્રારબ્ધ ભોગ તો કરવો પડશે એવું અનુશાસન પણ એના ઉપર ચાલતું નથી. તો નથી શાસ્ત્રનું અનુશાસન, નથી ઈશ્વરનું અનુશાસન, કે નથી પોતાના તરફથી એ જ્યાં રહેશે ત્યાં પણ એને કોઈ પણ પ્રકારનું બંધન નથી. સમાજમાં જીવને સૌથી મોટો ભય હોય છે સમાજનો, કે એ શું કહેશે, અને એ ભયથી કોણ મુક્ત થઈ જાય છે? મહાપુરુષ મુક્ત થઈ જાય છે. માટે કોઈ સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે મહાપુરુષ આવા વિદ્વાન ક્યારેક રસ્તામાં જતા હોય અને એને જોઈ અને બીજા બધા વાતો કરે કે આ કોણ છે? ચાંડાલ છે, તપસ્વી છે, શૂદ્ર છે, બ્રાહ્મણ છે, કે પછી આ કોઈ તર્ક વિતર્ક કરનાર બુદ્ધિશાળી કોઈ તર્ક વાગીશ છે, કે પછી કોઈ યોગીશ્વર છે. આવી રીતે કોઈ એના સંદર્ભમાં વાતો કરતા હોય તો ત્યારે મહાપુરુષ શું કરે? તો એના માટે સુભાષિતમાં કહે છે, ન ક્રુદ્ધ પથી ન સંતુષ્ટ. એ એના ઉપર ચાંડાલ કહેનાર ઉપર એ ગુસ્સે થતો નથી, કે એને તપસ્વી કે યોગીશ્વર કહેનાર ઉપર એ કોઈ ખુશ થઈ જતો નથી. એ તો શાંત ચિત્તથી પોતાના રસ્તામાં યાંતિ યોગિનઃ, એ જે યોગી પુરુષ જે છે, યોગીશ્વર જે તપસ્વી જે જ્ઞાની જે છે, એ શાંતિથી પોતાના રસ્તે એ જતા રહેશે, પસાર થઈ જાય. કૂતર ભૂકત બાકો ભૂકને દે, હાથી ચલત હે અપની ગત મેં. તો જ્યાં એ જાણે છે કે આ બધું સ્વપ્નવત છે, મિથ્યા માત્ર છે, સ્વપ્નમાં કોઈ ગાળ દઈ દીધી તો શું ફેર પડે છે? ઉઠ્યા પછી ઝઘડો કરવા જાઓ છો? સ્વપ્નમાં કરી લેવાય, પરંતુ ત્યાં કોઈ હાથમાં આવતું નથી. ત્યાં હાથમાં ના આવ્યું એટલા માટે જાગ્યા પછી ઝઘડો કરવા જાય એવું તો થતું નથી. શા માટે નથી થતું? કારણ કે જાય તો શું સિદ્ધ થાય? એ પોતે જ કેવો સિદ્ધ થાય? મૂર્ખ સિદ્ધ થાય. તો સ્વપ્નનો જાગ્રતની સાથે કોઈ સંબંધ નથી. એવી રીતે જે પોતાના સ્વરૂપ પ્રત્યે જાગી ગયો, અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપને જ અહમ રૂપે જેણે સમજી લીધું, એના માટે આ જગત એક સ્વપ્નવત છે. અને એમાં કોઈ કંઈ આ પ્રમાણે કે, કોઈ કંઈ કોમેન્ટ કરે, કોઈ ફૂલ ચડાવે, કોઈ પથ્થર મારે, ધૂળ ઉડાડે, એનાથી એને કંઈ ફેર પડતો નથી. એ ગુસ્સે પણ થતો નથી અને એનાથી પ્રસન્ન થઈને એને થેન્ક યુ પણ કહેતો નથી. એ બધા વ્યવહારોથી એ ઉપર ઉઠી ગયેલો છે. માટે કોઈ એને કહે કે તમે ચાંડાલ છો તો એ શું કે? ઓમ. તમે યોગીશ્વર છો? ઓમ. બધામાં શું? ઓકે. જે કોતે ચાંડાલ પણ હું છું, કારણ કે એ જાણે છે ચાંડાલ રૂપે પણ હું છું, યોગીશ્વર રૂપે પણ હું છું, બ્રાહ્મણ પણ હું છું, શૂદ્ર પણ હું છું, યુવાન હું છું, વૃદ્ધ હું છું, પુરુષ હું છું, કુમાર હું છું, કુમારી હું છું. ઉપનિષદના મંત્રોમાં જ આ પ્રમાણે કહેવામાં આવે છે કે કુમાર રૂપે પણ હું, કુમારી રૂપે પણ હું, અને લાકડી લઈને વૃદ્ધ રૂપે જે જઈ રહેલો છે એ પણ કોણ છે? હું જ છું. બ્રાહ્મણ રૂપે પણ હું જ છું. તો આ પ્રમાણે જે સર્વત્ર પોતાનું જ દર્શન કરે છે એને કોનાથી ડરવાનું? ડર તો બીજાથી લાગે. જેની દ્રષ્ટિમાં બીજું કોઈ રહ્યું જ નથી એના માટે કોઈ ભય નથી, અને માટે જ સમાજનો જે ભય જે છે એનાથી એ સંપૂર્ણ મુક્ત છે. આ એટલી નિરપેક્ષ પરમ સ્વાતંત્ર્યની સ્થિતિ છે કે જેની કલ્પના કરવી અજ્ઞાનીને માટે સંભવ નથી. કલ્પના પણ સંભવ નથી. સ્થિતિ પ્રાપ્તિની વાત તો જુદી રહી. તો એવું એક નિરંકુશ સ્વાતંત્ર્ય છે કે જ્યાં એ કોઈના પણ બંધનમાં નથી, કોઈના પણ બીજાના વિશે વિચારી અને એને વિશેષ કંઈ કરવાનું રહેતું નથી. એ જાણે છે કે આ તો બધું ચાલ્યા કરે છે. ગતાનુગતિકો હિ લોક. આ લોક આવો ને આવો જ ચાલ્યા કરે છે, એને કોઈ વિશેષ મહત્વ આપવાની જરૂર નથી. અધિષ્ઠાન બ્રહ્મની ઉપર આ પ્રતીતિ નિરંતર ચાલ્યા કરે છે. બ્રહ્મનો જ સ્વભાવ છે કે કંઈ ને કંઈ પ્રતીત કર્યા કરવું, કરાવ્યા કરવું કે કર્યા કરવું, એનો જ સ્વભાવ છે. પછી એનાથી દુઃખી થવાનો, એનાથી હેરાન થવા માટે કોઈ પ્રશ્ન નથી. તો આ જ્ઞાનથી જ મહાપુરુષોમાં આ ફકીરી પ્રાપ્ત થાય છે. માટે ભગવાન કહેશે સર્વથા વર્તમાનોપી. એ કોઈ પણ રીતે રે,
એના માટે કોઈ બંધન નથી. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ફરી પાછું જપ ધ્યાનમાં બેસી જવાનું, એ બેસે પણ ખરો અને ના પણ બેસે, ઉપદેશ આપે પણ ખરો, ના પણ આપે, એ પોતે ધ્યાન કરે પણ ખરો, ના પણ કરે, શાસ્ત્ર લઈને શાસ્ત્ર ચિંતન કરે પણ ખરો અને બધા શાસ્ત્ર બંધ કરીને ચૂપચાપ બેસી પણ જાય, એક જગ્યાએ બેઠો પણ રહે અને એક જગ્યાએ ફરતો પણ રહે. તો જ્ઞાનીને કોઈ એક પટરી પર ચલાવવા કે એને એક બંધનમાં કે એક ચોકઠામાં બાંધી અને જોવા એ કોઈ રીતે સંભવ નથી. તો એની જે નિરંકુશ સ્વતંત્રતા જે છે એ આ જ્ઞાનનું ફળ છે. એને જ ભગવાને અહીંયા દર્શાવેલી છે. તો એક ફકીરી કંઈક અલગ પ્રકારની જ ફકીરી છે કે જેના માટે સર્વ વસ્તુ બ્રહ્મ સ્વરૂપથી અભિન્ન છે, બલ્કિ બ્રહ્મ સ્વરૂપ જ છે. સર્વાવસ્થિતિરસ્ય વસ્તુ વિષયા જ્ઞાતે પરે બ્રહ્મણી. સર્વ અવસ્થિતિ, સર્વ વસ્તુ એના માટે શું છે? તો કે બ્રહ્મ વિષયા, બ્રહ્મ સ્વરૂપ જ છે. તો એના માટે કોઈ પણ બંધન, શાસન કોઈનું પણ ચાલતું નથી. બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. એ બોલે તો એને કોઈ બંધ ના કરી શકે અને ચૂપ થાય તો એને કોઈ બોલતો પણ ના કરી શકે. કોઈ એવું નહીં કહી શકે કે તમારે બોલવું જ પડે, અને બોલતો હોય તો કોઈ એને નહીં કહી શકે કે તમે તો સાધુ છો, તમે જ્ઞાની છો, તમારે શું રાખવું પડે. તો એ જાણે છે કે મૌન તો આત્માનું સ્વરૂપ છે. મૌન રાખવું હોય તો રાખે પણ ખરો. મૌન રાખે ત્યારે બોલાવી ના શકાય અને બોલે ત્યારે એને ચૂપ ના કરી શકાય. તો એ તો સર્વતંત્ર સ્વતંત્ર, આ એક શબ્દ વાપરવામાં આવે છે. સર્વતંત્ર, તંત્ર શબ્દનો અર્થ છે શાસન. અને મહાપુરુષ કેવા છે? સર્વતંત્રથી સ્વતંત્ર છે. એમના ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશનું શાસન પણ ચાલતું નથી. માટે સ્વરાજ્ય સિદ્ધિકાર કહેશે કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત તો શું, હું પોતે જ કોણ છું? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છું, બલ્કિ એના કરતાં પણ હું કંઈક વિશેષ છું. કઈ રીતે? તો કે હું શિવ છું અને પેલા શિવજી જે છે એના કરતાં પણ મહાન શિવ છું, કારણ કે એમને તો ઘણું બધું કામ કરવું પડે છે. તો શિવજીનું શું છે? તો એ ત્યાં વર્ણન કરતા કે છે મૂર્તયષ્ટૌ ન મૂર્તયષ્ટૌ વિષમા દ્રષ્ટિ. શિવજીની 8 મૂર્તિ છે. એ કહે છે કે મારી તો કોઈ 8 મૂર્તિ નથી. અને શિવજીની દ્રષ્ટિ કેવી છે? તો કે વિષમા દ્રષ્ટિ. વિષમા દ્રષ્ટિ એટલે શિવજી હંમેશા શાંભવી મુદ્રામાં બેઠેલા છે, આંખો પૂરી ખોલતા નથી, અર્ધ ખુલ્લી આંખ હોય છે. તો એ વિષમા દ્રષ્ટિ એટલે કે હું તો આંખો ફાડી ફાડી નહીં જોઉં અને આંખો બંધ કરીને, પૂરી બંધ કરીને બેસી જાઉં. શિવજીની જેમ મારી કોઈ શાંભવી મુદ્રા તો છે નહીં. ન મૂર્તયષ્ટૌ ન વિષમા દ્રષ્ટિ ન ભૂતિલેપો ન ગતિર્વૃષેણ. મેં તો કોઈ ભસ્મ અંગ પર ધારણ કરેલી નથી કે ન ગતિર્વૃષેણ, હું કોઈ પોઠિયા પર, નંદી ઉપર ગતિ કરતો નથી. ન ભોગી સંગો ન ચ કામ ભંગ, મેં કોઈ સર્પ ધારણ કરેલા નથી. પેલા શિવજીએ તો શું કરવું પડે છે? ભોગી સંગ એટલે ઘણા બધા સર્પ ધારણ કરવા પડે તો જ એને કોઈ શિવજી કે, નહીં તો કે નહીં. માટે જ આપણે કોઈ પિક્ચરમાં જોઈએ અને એમાં સર્પ ન હોય શિવજી સાથે તો આપણે શું કહીએ? આ શિવજી નથી લાગતા. કેમ? સર્પ નથી. એનો અર્થ શું? શિવજી થવું હોય તો શું કરવું પડે? સર્પ ધારણ કરવા પડે. આ મહાપુરુષ કે છે ન ભોગી સંગો ન ચ કામ ભંગ. શિવજીએ તો શું કરવું પડ્યું? તો કે કામદેવનો ભંગ કરવો પડ્યો, કામદેવને ભસ્મીભૂત કરવા પડ્યા. આપણે તો એ પણ કરેલું નથી. ન ભોગી સંગો ન ચ કામ ભંગ તથાપિ સાક્ષાત પરમ શિવોહમ. છતાં પણ હું કોણ છું? હું તો સાક્ષાત પરમ શિવ છું. વિષ્ણુને છોડતા નથી. એ કહે છે કે ભગવાન વિષ્ણુએ તો કેટલું બધું કરવું પડે છે, જ્યારે અમે તો કંઈક કર્યા વગર કોણ છીએ? વિષ્ણુ છીએ. અહમ ન માયી ન ચ ભોગીશાયી ન ચક્રધારી ન દશાવતારી ન મે પ્રપંચ પરિપાલનીય તથાપિ વિષ્ણુ પ્રભ વિષ્ણુ રશ્મિ. એ કહે છે અહમ ન માયી, હું
માઈ નથી. મારે માયાને વશમાં કરીને પછી આ બધું કંઈ કામ કરવું પડતું નથી. અહમ ન માઈ ન ચ ભોગીશાઈ. અને ભગવાન તો શું કરે છે વિષ્ણુએ? તો કે અનંત શેષનાગ ઉપર શયન કરવું પડે છે. હવે સર્પ ઉપર સૂવાનું કેવું લાગે હે ને? તો એ કહે છે કે ભગવાને તો ભોગીશાઈ, ભોગી એટલે સર્પ, જ્યારે હું તો અહમ ન માઈ ન ચ ભોગીશાઈ. અને ભગવાન વિષ્ણુ એટલે શું હોય? તો કે હંમેશા એક હાથ રાખવો પડે આમ, તો જ એને આપણે ઓળખીએ કે આ કોણ છે? વિષ્ણુ છે. તો એને હંમેશા ચક્ર ધારણ કરી રાખવું પડે, જ્યારે હું તો ન ચક્રધારી. અને જ્યારે જ્યારે આ જગતમાં બ્રહ્માંડમાં દુઃખ આવે, કંઈ વિષમ પરિસ્થિતિ ઊભી થાય, તો ફરી ફરીને એમણે શું કરવું પડે છે? અવતાર ધારણ કરવા પડે છે. માટે એ દશાવતારી. એ કહે છે કે હું તો દશાવતારી પણ નથી, ન ચક્રધારી ન દશાવતારી. મેં કોઈ ચક્ર ધારણ કર્યું નથી, હું 10 અવતારને પણ ધારણ કરતો નથી. એટલું જ નહીં, ભગવાન વિષ્ણુનું કામ શું? આખા પ્રપંચનું પાલન કરવું. જ્યારે નમે પ્રપંચ પરિપાલનીય, મારે તો કોઈ પ્રપંચનું પાલન કરવાનું નથી. તથાપિ વિષ્ણુ પ્રભ વિષ્ણુ રશ્મિ. અને છતાં પણ હું કોણ છું? હું તો વિષ્ણુ છું, પ્રભ વિષ્ણુ છું. તો આ કોની ખુમારી બોલે છે? મહાપુરુષ જ્ઞાન બલ બોલે છે. એ જ્ઞાનની ખુમારીમાં, એ ફકીરીમાં એ કહે છે કે હું જ વિષ્ણુ છું અને હું જ શિવ છું. એટલું જ નહીં, બ્રહ્માજીનું તો કામ કેટલું બધું, મારે એમાંનું કંઈ કરવાનું નથી. અને છતાં પણ હું કોણ છું? હું જ બ્રહ્માજી છું. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બધા જે કંઈ પણ કામ કરે એમાં હું કોણ છું? અનુમંતા. એ બધાને અનુમતિ કોણ આપે છે? બરાબર ને? તો બ્રહ્માજી પૂછવા આવે કે હવે જવું આટલું કરું, તો શું કહેવાનું? ઓમ. કે પછી વિષ્ણુ પૂછે તો એને પણ અનુમંતા. શિવજી પૂછે કે હવે નંદી પર સવાર થવું, તો શું કહેવાનું? હા. તો આ જ્ઞાનનું ફળ છે. કેટલું મહાન ફળ છે. વિચાર કરો કે જે જીવ પોતાને એક તુચ્છ જંતુ માનતો હોય, સર્વ પ્રકારના બંધનોથી ગ્રસ્ત પોતાને સમજતો હોય, ક્યાંય એને કંઈ દરવાજો દેખાતો ન હોય, લાચારી પરાધીનતાથી ગ્રસ્ત હોય, એવો જીવ જો આ જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એ કઈ સ્થિતિને પહોંચી જાય છે? ક્યાં પોતાનું અલ્પત્વ, અલ્પશક્તિમત્વ, પરિચ્છિન્નત્વ ક્યાં છૂ થઈ જાય અને ક્યાં પોતે સમસ્ત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડને પોતાની ગોદમાં લઈ અને અધિષ્ઠાન બ્રહ્મ સ્વરૂપે આ ફકીરીને એ પ્રાપ્ત કરે છે. તો ભગવાન એ જ્ઞાનનું ફળ જ અહીંયા બતાવે છે. સર્વથા વર્તમાનોપી, એ કોઈ પણ રીતે રે તો પણ, કોઈ પણ રીતે જીવન જીવે તો પણ ન સ ભૂયો બી જાયતે, એ ફરી પાછો જન્મ ધારણ કરતો નથી. ભગવાન અહીંયા જ્યારે કહેશે સર્વથા વર્તમાનોપી, કોઈ પણ રીતે એ વ્યવહાર કરે, કોઈ પણ રીતે એ રહે, એનો અર્થ નહીં કે ભગવાન અહીંયા સ્વચ્છંદતાને પુષ્ટિ આપે છે, પરંતુ તાત્પર્ય છે જ્ઞાનનો મહિમા દર્શાવવો. તો ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે કે જે કોઈ પણ રીતે રે, સર્વથા વર્તમાન, કોઈ પણ રીતે જીવન જીવે તો એ ફરી જન્મ પામતો નથી. તો પછી જે સ્વવૃત્તસ્થ ન જાયતે ઇતિ કિમુ વક્તવ્યમ, જે પોતાના વૃત્તસ્થ, પોતાના ધર્મ સદાચારમાં જે સ્થિત રહેશે એવા મહાપુરુષ ન જાયતે તત્ર કિમુ વક્તવ્યમ, એને એ જે સંસાર મુક્તિનું ફળ જે મળે એમાં તો કહેવાનું જ શું હોય? તો મહાપુરુષનો અર્થ છે જેણે અંતઃકરણ સ્થિત અવિદ્યાની નિવૃત્તિ કરી દીધેલી છે, અને એનું જ આ ફળ છે કે નસ ભૂયો બી જાયતે, ફરી એનો જન્મ થતો નથી.
આ બધી વાત સાંભળી એટલે સ્વાભાવિક જ મનમાં થાય કે હવે તો આ પ્રાપ્ત કરીને રહેવું જ છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ સ્થિતિ, આ બ્રહ્મ જ્ઞાન કે આ બ્રહ્મ નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટેના ઉપાય ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. આમાં ભગવાન ઉપાય દર્શાવે છે. જે પણ આગળ ભગવાને વાત કરી એના શ્રવણથી, એની સમજ માત્રથી જો નિષ્ઠા ન બનતી હોય, જે કંઈ પણ વિઘ્ન એમાં આવતા હોય એની નિવૃત્તિને અર્થે જે સાધન છે, ઉપાય છે, એનું નિરૂપણ આ શ્લોકમાં કરે છે. ધ્યાને નાત્મનિ પશ્યંતી, સર્વપ્રથમ કહેશે ધ્યાનથી, ધ્યાન યોગથી આને જુએ છે. કેચિત આત્મના આત્માનમ, અન્યે સાંખ્યેન યોગેન, બીજા કેટલાક સાંખ્ય યોગથી, અને કર્મયોગેન ચ અપરે, બીજા કેટલાક જે છે એ કર્મયોગથી આ આત્મદર્શન કરે છે. તો ભગવાન અહીંયા આ ત્રણ બાબત અહીંયા દર્શાવે છે, જેને વિસ્તારથી પછી જોઈશું. આજે પરિવર્તિની એકાદશી છે અને સાથે સાથે સ્વામી બ્રહ્માત્માનંદજી ગુરુજી જે છે એમનો જન્મદિવસ પણ છે, એટલે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.